સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામ 2025 નું પરિણામ જાહેર થયું, જેમાં સમગ્ર ગુજરાતમાંથી 61,971 પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી, જેમાં મહુવાની શ્રેષ્ઠ શાળા બેલુર વિદ્યાલયના વિદ્યાર્થી એવા યશ બાંભણિયાએ 120 માર્કમાંથી 114 માર્ક મેળવી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે। એસએસસી પરીક્ષા પરિણામ તારીખ 16/5/2025 ના રોજ જાહેર થયું, જેમાં રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય આયોજિત ધોરણ 9 ના વિદ્યાર્થીઓએ સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામ એસએસઈ 2025 માં કુલ 61,971 પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી માત્ર એક વિદ્યાર્થીએ 120 માર્ક્સમાંથી 114 માર્ક્સ મેળવ્યા છે, જે બેલુર બડ યશ બાંભણિયા છે। એસએસઈ 2025 માં યશ બાંભણિયાએ 120 માર્ક્સમાંથી 114 માર્ક્સ મેળવી સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી મહુવા, ભાવનગર અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે। અને મહુવા માટે ગૌરવની તક એટલા માટે છે કે આખા ગુજરાતમાંથી એક જ વિદ્યાર્થીએ 114 માર્ક્સ મેળવ્યા છે, અને એ મહુવાનું ગૌરવ સમાન બેલુર વિદ્યાલયનો વિદ્યાર્થી બેલુર બડ યશ બાંભણિયા છે। આ ઉપરાંત જયદીપ બારિયાએ 109 માર્ક્સ, મીત રામે 103 માર્ક્સ, અર્જુન વાણિયાએ 102 માર્ક્સ, દેવાંગ ઝીંઝાળાએ 100 માર્ક્સ, ભવ્યા કપોપરાએ 99 માર્ક્સ, મિલન ભાલિયાએ 99 માર્ક્સ, યુવરાજ દંગલે 98 માર્ક્સ, કૃષ્ણાબેન નકુમે 96 માર્ક્સ આવા સારા માર્ક્સ મેળવી મહુવામાં નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે। આ ઉપરાંત માર્ક મુજબ 114 માર્ક્સ પર એક વિદ્યાર્થી, 100 માર્ક્સથી વધારે માર્ક્સ મેળવનાર 5 વિદ્યાર્થી, 95 માર્ક્સથી વધારે માર્ક્સ મેળવનાર 9 વિદ્યાર્થી, 90 માર્ક્સથી વધારે માર્ક્સ મેળવનાર 14 વિદ્યાર્થી, 85 માર્ક્સથી વધુ માર્ક્સ મેળવનાર 21 વિદ્યાર્થી, 80 માર્ક્સથી વધારે માર્ક્સ મેળવનાર 31 વિદ્યાર્થી બેલુર બર્ડ્સના છે। એસએસઈ માં ઉત્તમોત્તમ પરિણામ મેળવવા બદલ અને મહુવાનું અને બેલુરનું નામ ગુજરાતમાં ગુંજતું કરવા બદલ તમામ બેલુર બર્ડ્સ વાલીગણ, તમામ સ્ટાફગણ તથા બેલુર વિદ્યાલય પરિવારને ખૂબ ખૂબ અભિનંદન। બેલુર વિદ્યાલય પરિવાર વતી ડાયરેક્ટર શ્રી ભાલુભાઈજી મકવાણા, ડોક્ટર શ્રી ડીસી લાડુમોર એમડી ગાયનેક, શ્રી મનુભાઈજી મકવાણા, શ્રી આર.એચ. હળિયા સાહેબ એક્સ ડીવાયએસપી શૌર્ય ચક્ર પુરસ્કૃત, મંગળભાઈ શ્રી લાડુમોર, સંચાલક મંડળ વતી બી.સી. લાડુમોર, સેક્રેટરી શ્રી પી.એમ. નકુમ, નિલેશભાઈ બી મકવાણા, દેવિનભાઈ એમ મકવાણા, અંકુરભાઈ આર. હળિયા તથા બેલુર વિદ્યાલય પરિવાર ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવે છે।